ડીએન પટેલ મેથ્સ ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જેડબલઈ મેથ્સ પાર્ટ 5 ની અંદર પ્રશ્ન નંબર 46 નું સોલ્યુશન મેળવીશું। અહીં આગળ વિધેય fx x માઈનસ પૂર્ણાંક ભાગ x upon 1 plus x માઈનસ પૂર્ણાંક ભાગ x આપેલ છે, જેનો વિસ્તાર શોધવો છે। તો ચાલો આગળ શીખી ગયા એને યાદ કરીએ તો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય ની અંદર એક પ્રોપર્ટી જોઈ ગયેલા છે કે 0 લેસ ઓર ઇક્વલ ટુ x માઈનસ પૂર્ણાંક ભાગ x લેસ ધેન 1। તો આ પ્રોપર્ટી પ્રમાણે સ્પષ્ટ છે કે 0 લેસ ઓર ઇક્વલ ટુ x માઈનસ પૂર્ણાંક ભાગ x લેસ ધેન 1। ચલો હવે x માઈનસ પૂર્ણાંક ભાગ x ની સાથે સાથે 1 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x પણ લાવો છે। તો x માઈનસ પૂર્ણાંક ભાગ x 0 અને 1 ત્રણેયની અંદર x પ્લસ પૂર્ણાંક ભાગ x એડ કરીએ તો 0 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x લેસ ઓર ઇક્વલ ટુ x માઈનસ પૂર્ણાંક ભાગ x છે અને બીજા એડ કરીએ તો ડબલ થશે એટલે 2x માઈનસ પૂર્ણાંક ભાગ x લેસ ધેન 1 સાથે એડ કરીએ તો x માઈનસ પૂર્ણાંક ભાગ x। ચલો એનું સાદુરૂપ આપીએ તો x માઈનસ પૂર્ણાંક ભાગ x લેસ ઓર ઇક્વલ ટુ 2 ઇન્ટુ x માઈનસ પૂર્ણાંક ભાગ x લેસ ધેન 1 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x। ચલો તો આ બનશે, પરંતુ હાલમાં જે પ્રોપર્ટી આપણે જાણીએ છીએ એ પ્રમાણે x માઈનસ પૂર્ણાંક ભાગ x એ 0 અથવા 0 થી મોટા હોય તો આપણે કહી શકીએ કે x માઈનસ પૂર્ણાંક ભાગ x એ 0 અથવા 0 થી મોટા છે। x માઈનસ પૂર્ણાંક ભાગ x લેસ ઓર ઇક્વલ ટુ 2 ઇન્ટુ x માઈનસ પૂર્ણાંક ભાગ x લેસ ધેન 1 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x। જો આ બી ઇક્વલ હોય આ બી ઇક્વલ હોય અને આ 0 કરતા મોટું હોય અને આ ના કરતા આ મોટું હોય તો એવું લખી શકીએ કે 0 લેસ ઓર ઇક્વલ ટુ ડાયરેક્ટ 2 ઇન્ટુ x માઈનસ પૂર્ણાંક ભાગ x લેસ ધેન 1 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x। તો હવે જે લાવવું છે સ્વરૂપ ગોઠવવા માટે x માઈનસ પૂર્ણાંક ભાગ x upon 1 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x। તો છેદમાં લાવવાનું છે 1 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x। તો દરેકે દરેક પદને 1 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x વડે ભાગી દઈએ તો 0 ભાગ્યા 1 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x તો 0 જ થશે। લેસ ઓર ઇક્વલ ટુ 2 ઇન્ટુ x માઈનસ પૂર્ણાંક ભાગ x અપોન 1 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x લેસ ધેન 1 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x ને 1 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x વડે ભાગીએ તો 1 થશે। ચલો હવે જે વિધેય સેટ કરવાનું છે વિધેયમાં બે વધારાના છે તો 2 વડે ભાગીશું, 2 વડે ભાગીએ શું થાય 0 લેસ ઓર ઇક્વલ ટુ x માઈનસ પૂર્ણાંક ભાગ x અપોન 1 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x લેસ ધેન 1/2। ચલો આ શું મળ્યું x માઈનસ પૂર્ણાંક ભાગ x upon 1 પ્લસ x માઈનસ પૂર્ણાંક ભાગ x એટલે fx। તો લખી શકાય 0 લેસ ઓર ઇક્વલ ટુ fx લેસ ધેન 1/2 અને fx નો ઘન એટલે કે આપેલ વિધેયનો વિસ્તાર। તો ધેરફોર વિસ્તાર સમવૃત્ત અંતરાલ 0 થી 1/2 વિવૃત્ત અંતરાલ થશે। प्रश्न नंबर 47 fx x + 5 upon मान x + 5 જ્યાં x ની કિંમત એ 5 નથી
આ વિધેયનો વિસ્તાર શોધવો છે. તો ચલો પહેલા તો યાદ કરી લઈએ f of x = x. માનાંક વિધેય હોય તો આપણે માનાંક છોડવું હોય તો બે વિકલ્પોમાં શું કે અંદર આપેલી સંખ્યા = 0 લઈ લઈએ તો x 0 થશે. મતલબ 0 થી બે વિકલ્પો પડશે કે x > 0 થાય મતલબ 0 હોય અથવા તો ધન સંખ્યા હોય તો તેની પર માનાંકની કોઈ અસર થતી નથી મતલબ x આવે. પરંતુ x < 0 હોય એટલે કે x એ ઋણ સંખ્યા હોય તો ફરક પડશે. શું લેવું પડશે? માઈનસ. ચલો આ જ રીતે આપણે બીજું એક વિધેય લઈએ કે fx = x - 1 x - 1 x - 1 બરાબર 0 લઈએ તો x ની કિંમત 1 થશે. તો 1 માટે બે કન્ડિશન રચાશે કે x > 1. જો x > 1 થાય તો માનાંકની અસર થવાની નથી એટલે કે x - 1 એમને એમ આવશે. પરંતુ x < 1 થાય તો એ પોતે નેગેટિવ થશે અને નેગેટિવ થાય તો માઈનસ લેવું પડે x - 1. તો આ વસ્તુ આપણે શીખી ગયા છે. તો આ જ પ્રમાણે છેદમાં રહેલ માન x + 5 માટે આપણે વિચારીએ તો માન x + 5 માટે બે કન્ડિશન રચાશે. કઈ? તો ચલ x + 5 = 0 લઈ લઈએ તો x = -5 થશે. મતલબ -5 માટે આપણે ચેક કરીશું બે કન્ડિશન કે x > -5 મતલબ x ની કિંમત એ -5 કરતા વધારે હશે તો x + 5 એ ધન થશે અને ધન થશે તો એની પર માનાંકની કોઈ અસર થવાની નથી એટલે કે x + 5 એમને એમ આવશે. પરંતુ x < 5 લેવામાં આવે તો x ની કિંમત એ 5 કરતા નાની લઈએ તો x + 5 એ નેગેટિવ થશે મતલબ અસર થશે માઈનસ લેવું પડશે x + 5. તો હવે જોઈએ x > -5 તો fx = x + 5 x > 5 જો -5 માટે x > -5 માટે જો તો માનાંકની કોઈ અસર થવાની નથી મતલબ આ માનાંકનો કોઈ મતલબ નથી x + 5 બંને એકના એક થશે કેન્સલ થશે એટલે કે 1 આવશે. તેવી જ રીતે બીજી કન્ડિશન કે x < 5 માટે જોઈએ -5 માટે તો fx = x + 5 અંશમાં અને છેદમાં લેસ હોય તો નેગેટિવ લેવું પડે મતલબ -x + 5 અંશ અને છેદમાં x + 5 કેન્સલ થશે તો મૂલ્ય આવશે -1. એટલે કે આખો r માટે આપણે જોઈએ કે x ∈ R હોય પરંતુ fx એ માત્ર બે સંખ્યાઓ મળશે 1 અને -1. તો therefore fx નો ગણ એટલે કે આપેલ વિધેયનો વિસ્તાર જેમાં માત્ર બે જ ઘટકો આવશે -1 અને 1 ગણમાં -1 અને 1 આ થશે એનો વિસ્તાર. प्रश्न नंबर 48 f from z to z f of n is equal to -1/n into n. આ વિધેયનો વિસ્તાર શોધવો છે તો એના માટે n એ આપણે જાણીએ કે પ્રદેશમાંથી n મૂકવામાં આવે તો આખો પૂર્ણાંક ગણાવે પરંતુ અહીં આગળ -1/n ઘાત છે અને આપણે જાણીએ છીએ કે -1 ની n ઘાત હોય તો એના માટે બે વિકલ્પો છે કે n યુગ્મ હોય मतलब બેકી સંખ્યા હોય તો -1 ની યુગ્મ ઘાત એટલે કે પ્લસ થઈ જશે. n અયુગ્મ હોય તો -1 ની અયુગ્મ ઘાત એટલે -1 થશે. એટલે કે અહીં આગળ બે વિકલ્પો રચાશે કે n યુગ્મ લઈએ તો
તો -1/n શું થશે 1 થશે પ્લસ થશે ઇન્ટુ n તો n આવશે n અયુગ્મ લઈએ તો -1/n n અયુગ્મ ઘાત હોય તો માઈનસ આવશે मतलब -1 into n એટલે -n થશે। હવે જો યુગ્મ સંખ્યાઓ ધન લેવામાં આવે તો ધન આવશે, ઋણ લેવામાં આવે તો ઋણ આવશે। અયુગ્મ સંખ્યાઓ ધન લેવામાં આવે તો ઋણ મળશે અને ઋણ લેવામાં આવે તો ધન મળશે। એનો મતલબ કે n belongs to z માટે f of n belongs to z મળે અને therefore આપેલ વિધેયનો વિસ્તાર is equal to z પૂર્ણાંક સંખ્યા ગણ થશે। प्रश्न नंबर 49 fx is equal to 1 upon 1 minus 2 cos x। અહીં આપણે જોઈએ તો ત્રિકોણમિતીય વિધેય આપેલ છે જેનો વિસ્તાર મેળવવો છે। તો ત્રિકોણમિતીય વિધેયની અંદર કયું વિધેય આપેલ છે એનો વિસ્તાર આપણે જાણતા હોવા જોઈએ। એક વખત આપણે યાદ કરી લઈએ વિધેય અને વિસ્તાર। ચલો sin x આપેલ હોય તો sin વિધેયનો વિસ્તાર શું? તો સમૃદ્ધ અંતરાલ -1 થી 1 જેને અસમતા સ્વરૂપે લખીએ તો -1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 1 લખી શકાય। તેવી જ રીતે cos x હોય તો cos x નો વિસ્તાર પણ સમૃદ્ધ અંતરાલ -1 થી 1 અસમતા સ્વરૂપે જોઈએ -1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1। tan x અને cot x આ બંનેનો વિસ્તાર વાસ્તવિક સંખ્યા ગણ r થશે જેને અંતરાલ સ્વરૂપે લખીએ તો -∞ થી +∞ -∞ થી +∞। તેવી જ રીતે sec x k cos x એમનો વિસ્તાર થશે r માઈનસ વિવૃત અંતરાલ -1 થી 1 r માઈનસ -1 થી 1 વિવૃત અંતરાલ। અસમતા સ્વરૂપે લખીએ તો x લેસ ઓર ઇક્વલ ટુ -1 અથવા x ગ્રેટર ઓર ઇક્વલ ટુ +1 x લેસ ઓર ઇક્વલ ટુ -1 અથવા x ગ્રેટર ઓર ઇક્વલ ટુ +1। તો અહીં આપણને 6 ત્રિકોણમિતીય વિધેયો આપેલ છે। આ 6 ત્રિકોણમિતીય વિધેયો પૈકી જે કોઈ બી વિધેય હોય ત્યાંથી આપણે આ વિધેયનો વિસ્તાર મેળવવા માટે શરૂઆત કરીશું। તો અહીંયા કયું વિધેય આપેલ છે? cos। તો cos નો વિસ્તાર શું? તો -1 થી 1 સમૃદ્ધ અંતરાલ। therefore -1 લેસ ઓર ઇક્વલ ટુ cos x લેસ ઓર ઇક્વલ ટુ +1। હવે cos x પરથી આખા વિધેયનું સ્વરૂપ સેટ કરીશું ત્યારે fx સેટ થશે અને fx નો ગણ એટલે વિસ્તાર। તો ચલો cos x સાથે કેટલા ગુણાકારમાં છે? તો -2 અને માઈનસ સંખ્યા ગુણવામાં આવે તો અસમતા બદલાય છે। તો therefore માઈનસ ગુણીએ તો -2 ગુણીશું ત્યારે -1 * -2 એટલે +2 થશે। અસમતા ચેન્જ થાય એટલે કે ગ્રેટર ઓર ઇક્વલ ટુ -2 cos x -2 ગુણીએ તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ -2 થશે। ચલો હવે જો જોવામાં આવે તો -2 સાથે 1 પ્લસ થયેલા છે -2 cos x સાથે 1 પ્લસ થયેલા છે 1 પ્લસ કરીએ તો 3 greater or equal to 1 minus 2 cos x greater or equal to 1 plus કરીએ તો -1 થી 3 मतलब ઋણ સંખ્યાથી ધન સંખ્યા સુધી વચ્ચે જોઈએ તો આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખાની અંદર જુઓ તો 0 3 અહીંયા છે અને -1 અહીંયા છે मतलब -1 થી 3 સુધી જઈએ તો વચ્ચે 0 આવે છે અને 0 આવે તો વ્યસ્ત લેતા પહેલા બે ભાગમાં વિભાજિત કરવું પડે એટલે કે બે ભાગમાં વિભાજિત કરી તો એક ભાગ થશે -1 થી 0 એટલે કે -1 લેસ ઓર ઇક્વલ ટુ 1 minus 2 cos x less than 0 અથવા બીજો ભાગ થશે 0 થી 3 સુધીનો એટલે કે 0 લેસ ઓર ઇક્વલ ટુ 1 minus 2 cos x લેસ ઓર ઇક્વલ ટુ 3
चलो હવે વ્યસ્ત લઈએ તો -1 નું વ્યસ્ત થશે -1 પરંતુ લેસ ઓર ઇક્વલ ટુ વ્યસ્ત લેવાથી અસમતા બદલાય છે એટલે શું થઈ જશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ ચલો 1 - 2 cos x નું વ્યસ્ત 1/1 - 2 cos x આપણે જાણીએ છીએ કે 0 નું વ્યસ્ત શું થાય ઇન્ફાઇનાઇટ પરંતુ ઋણ દિશામાં ઇન્ફાઇનાઇટ તો માઇનસ ઇન્ફાઇનાઇટ થશે તો ગ્રેટર ધેન માઇનસ ઇન્ફાઇનાઇટ अथवा 0 નું વ્યસ્ત એ ધન દિશા તરફ જાય છે તો અસમતા વ્યસ્ત લેવાથી બદલાશે એટલે ધન દિશા તરફ ઇન્ફાઇનાઇટ જશે એટલે 0 નું વ્યસ્ત ઇન્ફાઇનાઇટ તો કેવું થશે પ્લસ ઇન્ફાઇનાઇટ ગ્રેટર ઓર ઇક્વલ ટુ લેસ ઓર ઇક્વલ ટુ થશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ પરંતુ ઇન્ફાઇનાઇટ હોય તો ઇક્વલ ટુ આવી શકે નહીં એટલે ગ્રેટર વ્યસ્ત લઈએ તો 1/1 - 2 cos x greater or equal to 1/3 चलो तो -1 greater or equal to આ પોતે કોણ હતું તો fx greater than minus infinite અથવા infinite greater than fx greater or equal to 1/3 fx નો ગણ એટલે કે આપેલ વિધેયનો વિસ્તાર therefore વિસ્તાર થશે -infinite થી -1 तो विवृत अंतराल -ઇન્ફાઇનાઇટ થી -1 સાથે ઇક્વલ હોવાથી સમૃદ્ધ બંને વચ્ચે અથવા હોવાથી યોગ થશે 1/3 ઇક્વલ હોવાથી સમૃદ્ધ 1/3 ટુ ધન ઇન્ફાઇનાઇટ તો આ થશે આપેલ વિધેયનો વિસ્તાર प्रश्न नंबर 50 fx = 1 + 3 cos x અહીં આપેલ વિધેયનો વિસ્તાર શોધવો છે તો અહીંયા આપણે ગયા પ્રશ્નમાં જોઈ ગયા કે જે વિધેય આપેલ હોય તે વિધેયના વિસ્તારથી આગળ વધવાનું થશે તો અહીં આગળ cos x આપેલ છે તો cos x નો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ -1 થી 1 જે આપણે જાણીએ છીએ જેને અસમતા સ્વરૂપે લખીએ તો -1 લેસ ઓર ઇક્વલ ટુ cos x લેસ ઓર ઇક્વલ ટુ +1 લખી શકીએ therefore -1 લેસ ઓર ઇક્વલ ટુ cos x લેસ ઓર ઇક્વલ ટુ 1 અહીંથી સ્ટાર્ટ કરીશું તો આ cos x સાથે 3 ગુણાકારમાં છે 3 ગુણીએ તો -1 * 3 એટલે -3 લેસ ઓર ઇક્વલ ટુ 3 cos x લેસ ઓર ઇક્વલ ટુ 3 ગુણ્યા 1 એટલે 3 चलो એની સાથે 1 પ્લસ થયેલા છે તો 1 પ્લસ કરો તો 1 - 3 એટલે કે -2 લેસ ઓર ઇક્વલ ટુ 1 + 3 cos x લેસ ઓર ઇક્વલ ટુ 1 + 3 એટલે કે 4 ચલો 1 + 3 cos x એટલે fx તો -2 લેસ ઓર ઇક્વલ ટુ fx લેસ ઓર ઇક્વલ ટુ 4 fx નો ગણ એટલે કે આપેલ વિધેયનો વિસ્તાર therefore વિસ્તાર થશે સમૃદ્ધ અંતરાલ -2 થી 4 પ્રશ્ન નંબર 51 fx = વર્ગમૂળની અંદર દ્વિઘાત બહુપદી વિધેય 3x² + 4x + 5 આપેલ છે જેનો વિસ્તાર મેળવવો છે તો સૌપ્રથમ તો અંદરના વિધેયનો વિસ્તાર મેળવીશું એના વર્ગમૂળ વિધેયનો વિસ્તાર મેળવીશું ત્યારે fx નો વિસ્તાર મળશે તો 3x² + 4x + 5 આ બહુપદી વિધેયનો વિસ્તાર મેળવવા માટે સૌપ્રથમ તો શ્રીધર આચાર્યની રીત પ્રમાણે કે પ્રથમ પદ એ પૂર્ણ વર્ગ પદ છે એવું માની મૂકી દઈશું બીજું પદ એ મધ્યમ પદ છે એવું માની લેશું અગાઉ આપણે કેટલાક પ્રશ્નની અંદર જોઈ ગયા કે અંતિમ પદની જરૂર હોય તો અંતિમ પદનું સૂત્ર પ્લસ ઓર માઈનસ મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ તો પ્લસ ઓર માઈનસ મધ્યમ પદનો વર્ગ મધ્યમ પદ શું છે પ્લસ 4x 4x નો વર્ગ એટલે કેટલા થશે 16x વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ શું જોવા મળે 3x² 3x² ચાલો x² કેન્સલ થશે
4 चौक 16, 4/3। तो चलो अंतिम पद 4/3, अंतिम पद એ હંમેશા ધન હોય અને પૂર્ણ વર્ગ હોય એટલે +4/3। વધારાનું લીધું હોવાથી એને માઈનસ કરીશું એટલે 4/3 માઈનસ, અને જે આપેલ હોય તો લેવું જ પડે એટલે કે +5। ચલો હવે આ ત્રણ પદને ભેગા કરી જોઈએ તો પૂર્ણ વર્ગ દ્વિઘાત બહુપદી મળશે, જેના અવયવ પાડીએ તો પહેલા પદનું વર્ગમૂળ, વર્ગમૂળમાં 3x, મધ્યમ પદનું ચિહ્ન, અંતિમ પદનું વર્ગમૂળ એટલે કે 4 નું વર્ગમૂળ 2 અને 3 નું વર્ગમૂળ, વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ। ચલો બાકીની સંખ્યાનું સાદુરૂપ આપીએ તો 5 તારી 15, 15 - 4 તો +11/3 થશે। એનો મતલબ કે અહીં 3x² + 4x + 5 જે દ્વિઘાત બહુપદી આપણને આપી હતી એનું મૂલ્ય કેટલું થશે? √3x + 2/√3 નો વર્ગ + 11/3। એટલે કે સ્પષ્ટ છે કે કોઈ પણ નો વર્ગ હોય તો એનું મૂલ્ય કાં તો 0 હોય અથવા ધન સંખ્યા હોય। બંને બાજુ +11/3 લઈએ તો વર્ગમૂળમાં 3x + 2/3 નો વર્ગ + 11/3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 11/3। ક્યાં સુધી? 11/3 થી મોટા ક્યાં સુધી? તો ધન ઇન્ફાઇનાઇટ સુધી। એનો મતલબ કે 3x² + 4x + 5 નો વિસ્તાર થશે 11/3 થી ધન ઇન્ફાઇનાઇટ સુધી। પરંતુ fx ની અંદર વર્ગમૂળની અંદર દ્વિઘાત બહુપદી છે। તો ચાલો વર્ગમૂળ જોતા પહેલા અગાઉના પ્રશ્નની અંદર આપણે જોઈ ગયેલા છીએ કે fx વર્ગમૂળમાં x હોય તો એનો આલેખ એ 0 થી શરૂ કરી અને આમ ઉપર જાય છે, એટલે કે વધતું વિધેય છે। અને વધતું વિધેય હોય તો અસંખ્ય બદલાતી નથી। તો ચાલો વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળની અંદર 11/3 લેસ ઓર ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 3x² + 4x + 5 લેસ ધેન વર્ગમૂળની અંદર ઇન્ફાઇનાઇટ। વર્ગમૂળની અંદર 11/3 લેસ ઓર ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 3x² + 4x + 5 એટલે શું? fx। તો fx લેસ ધેન ઇન્ફાઇનાઇટ નું રૂટ થશે ઇન્ફાઇનાઇટ। તો fx નો ગણ એટલે આપેલ વિધેયનો વિસ્તાર। ધેરફોર આપેલ વિધેયનો વિસ્તાર થશે સમૃદ્ધ અંતરાલ વર્ગમૂળની અંદર 11/3 થી ધન ઇન્ફાઇનાઇટ વિવૃત અંતરાલ। प्रश्न नंबर 52 f of x is equal to log e base 3x² + 4x + 5 આપેલ વિધેયનો વિસ્તાર શોધવો છે। તો ચાલો અહીંયા બે વિધેયનું સંયોજન છે, બહારનું વિધેય log અને અંદરનું વિધેય દ્વિઘાત બહુપદી વિધેય છે। તો સૌપ્રથમ તો અંદરના વિધેયનો વિસ્તાર મેળવીએ। આગળના પ્રશ્નની અંદર આપણે આ જ ટાઈપના વિધેયનો વિસ્તાર મેળવી ચૂક્યા છીએ। 3x² + 4x + 5 દ્વિઘાત બહુપદીનો વિસ્તાર મેળવવો હોય તો આપણે મેથડ જાણીએ છીએ કે શ્રીધર આચાર્યએ આપેલ પૂર્ણ વર્ગ દ્વિઘાત બહુપદીની રીત, જેમાં આપણે પ્રથમ પદને પૂર્ણ વર્ગ પદ તરીકે માની લઈએ છીએ, બીજા પદને મધ્યમ પદ તરીકે માની લઈએ છીએ અને અંતિમ પદ જેનું સૂત્ર આપણે જાણીએ છીએ કે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ। તો મધ્યમ પદ એટલે કે 4x, 4x નો વર્ગ એટલે 16x વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ 3x નો વર્ગ। x વર્ગ કેન્સલ થશે, 4 ચોક 16, 4/3। તો અંતિમ પદ
એ હંમેશા ધન હોય અને પૂર્ણ વર્ગ હોય તેવું માની 4/3 પ્લસ લઈશું, પ્લસ લઈએ તો માઇનસ લેવું પડે અને જે છે તો લઈશું +5. ચાલો હવે આ ત્રણ પદને ભેગા કરી વિચારો તો પૂર્ણ વર્ગ બહુપદી બની ગઈ, જેના અવયવ પહેલા પદનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં 3x, મધ્યમ પદનું ચિહ્ન પ્લસ, અંતિમ પદનું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2 અને 3 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ. ચાલો આ બે પદનું સાદુરૂપ આપીએ તો 3 × 5 = 15, 15 માંથી 4 જાય તો +11/3. મતલબ અહીં આપેલ દ્વિઘાત બહુપદી વિધેયનો વિસ્તાર થશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 11/3 થી ધન ઇન્ફાઇનાઇટ. તો therefore 11/3 લેસ ઓર ઇક્વલ ટુ 3x² + 4x + 5 લેસ ધેન ધન ઇન્ફાઇનાઇટ લખી શકાય. હવે એની સાથે log લાગેલ છે તો log નું સંયોજન થયેલ છે જેનો બેઝ e છે અને આપણે જાણીએ છીએ કે એનું મૂલ્ય e બરાબર 2.71 એટલે કે 1 કરતા મોટું છે અને 1 કરતા મોટું હોય તો log એ કેવું વિધેય થાય તો વધતું વિધેય, અને વધતું વિધેય હોય તો log લગાવવામાં આવે e બેઝમાં તો અસમતા બદલાતી નથી. તો ચાલો e બેઝમાં log લઈએ તો log e બેઝ 11/3 લેસ ઓર ઇક્વલ ટુ log e બેઝ 3x² + 4x + 5 લેસ ધેન log e બેઝ ઇન્ફાઇનાઇટ. તો 11/3 નો log e બેઝમાં એમને એમ રહેશે 11/3 e બેઝ લેસ ઓર ઇક્વલ ટુ log e બેઝ 3x² + 4x + 5 એટલે કે fx અને ઇન્ફાઇનાઇટ નો log ઇન્ફાઇનાઇટ થશે. therefore fx નો ગણ એટલે કે આપેલ વિધેયનો વિસ્તાર, તો વિસ્તાર થશે સમૃદ્ધ અંતરાલ log e બેઝ 11/3 થી ધન ઇન્ફાઇનાઇટ. प्रश्न नंबर 53 fx = 1/3x² + 4x + 5 નો વિસ્તાર મેળવવો છે. તો ગયા બે પ્રશ્નની અંદર આપણે જોઈ ગયા કે આ જ બહુપદી સાથે આગળના પ્રશ્નની અંદર વર્ગમૂળ હતું, એના પછી આપણે જોઈ log આવ્યું અને અહીંયા વ્યસ્ત છે. તો સૌપ્રથમ તો દ્વિઘાત બહુપદી વિધેયનો વિસ્તાર મેળવીશું. તો 3x² + 4x + 5. ચલો પહેલા તો આનો વિસ્તાર મેળવવા માટે શ્રીધર આચાર્યની પૂર્ણ વર્ગની રીત યુઝ કરીએ. તો પહેલું પદ એમના એમ પૂર્ણ વર્ગ પદ છે તેમ માની લઈશું, બીજું પદ એ મધ્યમ પદ એમ માની લઈશું અને અંતિમ પદ ગયા પ્રશ્નની અંદર જેમ મેળવ્યું તેમ અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદનો વર્ગ એટલે 4x નો વર્ગ એટલે 16x² ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ 3x², x² કેન્સલ થશે, 4 × 4 = 4/3. તો ચલ અંતિમ પદ પ્લસ લઈશું 4/3 એટલા જ માઈનસ કરીશું અને આપેલ છે તે લઈશું. તો આ ત્રણ પદને ભેગા કરવાથી પૂર્ણ વર્ગ બહુપદી જોવા મળે છે, જેના સીધા અવયવ વર્ગમૂળમાં 3x, મધ્યમ પદનું ચિહ્ન, અંતિમ પદનું વર્ગમૂળ 2/3 આખાનો વર્ગ. ચલો આનું સાદુરૂપ આપીએ તો 5 × 15 માંથી 4 જાય તો +11/3. મતલબ આનો વિસ્તાર થશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 11/3, જે આપણે અગાઉના પ્રશ્નોમાં જોઈ ચૂક્યા છીએ. તો therefore 11/3 લેસ ઓર ઇક્વલ ટુ 3x² + 4x + 5 લેસ ધેન ધન ઇન્ફાઇનાઇટ લખી શકાય. હવે જોઈએ તો અહીં આપેલ વિધેયની અંદર શું તો દ્વિઘાત બહુપદી વિધેય વ્યસ્તમાં આપેલ છે. તો અહીંયા વ્યસ્ત લેવામાં આવે, વ્યસ્ત લઈએ તો આપણે જાણીએ છીએ કે અસમતા બદલાય છે. તો વ્યસ્ત લઈએ તો 3/11 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1/3
3x² પ્લસ 4x પ્લસ 5 ગ્રેટર ધેન ઇન્ફાઇનાઇટ નું વ્યસ્ત લેવામાં આવે તો 0 થાય છે. therefore 3/11 greater or equal to 1/3x² plus 4x plus 5 એટલે કે fx. તો fx greater than 0. fx નો ગણ એટલે કે આપેલ વિધેયનો વિસ્તાર. therefore વિસ્તાર થશે વિવૃત અંતરાલ 0 થી 3/11 સમવૃત્ત અંતરાલ. प्रश्न नंबर 54 fx is equal to e raised to minus 3x² plus 4x plus 5 આ વિધેયનો વિસ્તાર મેળવવો છે. તો ચાલો સૌપ્રથમ તો 3x² plus 4x plus 5 આગળના પ્રશ્નોની જેમ દ્વિઘાત બહુપદી વિધેયનો વિસ્તાર મેળવવા માટે પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત પૂર્ણ વર્ગ બહુપદી બનાવવી પડશે. તો ચાલો 3x² એમને plus 4x એમને પ્રથમ પદ પૂર્ણ વર્ગ પદ છે તેમ માની લીધું, મધ્યમ પદ સૂત્ર પ્રમાણે છે તેમ માની લીધું, અંતિમ પદ સૂત્ર પ્રમાણે મેળવીએ તો મધ્યમ પદનો વર્ગ એટલે કે 4x નો વર્ગ 16x અપોન 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 4 ગુણ્યા 3x x² કેન્સલ થશે 4 × 4 16 તો 4/3. ચલ અંતિમ પદ પ્લસ કરી નાખીએ પ્લસ 4/3 એટલા જ માઈનસ કરીશું અને આપેલા લઈશું એટલે પ્લસ 5. પ્રથમ ત્રણ પદોને ભેગા કરીએ તો પૂર્ણ વર્ગ બહુપદી થશે. એના સીધા અવયવ પાડીએ તો પહેલા પદનું વર્ગમૂળ વર્ગમૂળમાં 3x, મધ્યમ પદનું ચિહ્ન, અંતિમ પદનું વર્ગમૂળ એટલે કે 2/વર્ગમૂળમાં 3 નો વર્ગ. ચલો આ બે પદનું સાદુરૂપ આપીએ તો 3 × 5 = 15, 15 માંથી 4 જાય તો +11/3. તો અહીંયા આપેલ દ્વિઘાત બહુપદી વિધેયનો વિસ્તાર થશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 11/3 થી ધન ઇન્ફાઇનાઇટ. therefore 11/3 લેસ ઓર ઇક્વલ ટુ 3x² plus 4x plus 5 less than infinite લખી શકાય. અહીં આપણે જોઈએ તો e raised to minus 3x² plus 4x plus 5 છે. અહીંયા આપણને દ્વિઘાત બહુપદી વિધેયનો વિસ્તાર મળી ચૂકેલ છે. હવે e raised to minus x તો વિધેય જો આપણે જોઈએ તો fx is equal to e raised to minus x હોય તો તેનો આલેખ આપણે જોઈ ચૂક્યા છીએ કે 0 1 માંથી પસાર થતો નીચેની તરફ જશે તો ઘટતું વિધેય થશે. અને ઘટતું વિધેય હોય તો e raised to ઘાતાંકીય સ્વરૂપ લેવામાં આવે e બેઝ પર તો અસમતા ચેન્જ થશે એટલે કે e raised to minus 11/3 greater or equal to e raised to minus 3x² plus 4x plus 5 greater than e raised to minus infinite. चलो e raised to minus 11/3 greater or equal to e raised to minus 3x² plus 4x plus 5 એટલે કે આપેલ વિધેય fx થશે greater than e raised to minus infinite એટલે કે 0. fx નો ગણ એટલે આપેલ વિધેયનો વિસ્તાર. therefore વિસ્તાર થશે વિવૃત અંતરાલ 0 થી e raised to minus 11/3.